લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મારું નામ વાઘેલા કૃષ્ણાબા હસમુખસિંહ છે. હું નારદીપુર ગામની વતની છું. કલોલ તાલુકો, ગાંધીનગર જિલ્લો. હું NRLM સાથે 2022થી જોડાઈ છું. મારા સખી મંડળનું નામ જય અંબે સખી મંડળ છે. જય અંબે સખી મંડળમાં અમે 10 બહેનોએ મંડળ કર્યું, પણ મંડળમાં 100 રૂપિયા અમે બચત કરતા. બચત કર્યા પછી શું કરવું, એટલે બહેનોને વિચાર કર્યો કે ચલો આપણે કંઈક કરીએ. તો અમે 10 બહેનો RC ટીમ દ્વારા અમે તાલીમ લીધી. એમાં પાપડ અથાણાની તાલીમ લીધી. તાલીમ લીધા પછી બહેનોએ થોડો નાનો ઉદ્યોગ ચાલુ કર્યો. એમાં 5 બહેનો પહેલાં મારા સાથે જોડાઈ હતી. એ 5 બહેનો થયા. એના પછી અત્યારે 10થી 15 બહેનો મારા જોડે પાપડ અથાણુંનું કામ કરીએ છીએ. એનાથી બહેનોને રોજગારી મળી છે. અને સખી મંડળમાં જોડાયા પછી મારા જોડે જે બહેનો આવતી હતી એ કોઈ દિવસ બેંકમાં નહોતી ગઈ, પણ એ અત્યારે બેંકમાં બી જઈ શકે છે અને આવી બી શકે. બેંક સાથે એમની ઓળખ થઈ પહેલી તો વાર, કારણ કે જે બહેનોને, અને અમે દરબાર છીએ એટલે બહેનો કોઈ બહાર જ નીકળવા નથી માગતી, પણ જ્યારે હું નીકળી એટલે મારું જોઈને મારી જોડે અત્યારે બધી બહેનો આવે છે. મિટિંગમાં બી અમે જોડે જઈએ છીએ. અને અત્યારે મારે 2 બેબી છે, પણ મારે કોઈના જોડે પૈસા માગવા નહીં પડતા. મારી બેબીની ફી બી હું જાતે ભરી શકું છું. એટલે એટલો મને ફાયદો છે કે હું કોઈના જોડે હાથ લાંબો નથી કરી શકતી. આ સખી મંડળ દ્વારા જોડાયા પછી હું VOમાં બી જોડાઈ છું. VO દ્વારા અમે લોન પણ લીધેલી છે. VO પછી અમે CLFમાં બી જોડાયા છે. અને અત્યારે અમારું MCLF બી બન્યું છે, જે મંડળી તરીકે અમારા નારદીપુરમાં સ્થાપિત થયું છે. ત્યાર પછી હું આ સરસ મેળામાં બી જાઉં છું. સરસ મેળામાં બી અમને વધારે ફાયદો થાય છે. સરસ મેળાની અંદર હું આસામ પણ જઈ આવી છું. આસામમાં ગઈ ત્યારે બધા જ વાતો કરતા હતા કે બેન તમને ત્યાં કંઈ ખબર નહીં પડે, શું કરશો? પણ ના, હું બી નથી કે ત્યાં કંઈ બી પ્રોબ્લેમ નહીં થાય. હું ગઈ ત્યાં આગળ અને ત્યાં મને સારો સપોર્ટ બી મળ્યો અને મને ત્યાં વકરો બી સરસ થયો. એટલે અત્યારે હું ગમે તે કોઈ બી રાજ્યની અંદર જવાનું હોય તો બિંદાસથી જઈ શકું છું. અને એ બધો આભાર છે ને અત્યારે NRLMનો માનીએ, કેમ કે એ લોકોએ સપોર્ટ ના કર્યો હોત તો અમે આટલું આગળ વધી જ ના શક્યા હોય. એમ છતાં તાલુકાનો બી અમે આભાર માનીએ છીએ. અને સરકારશ્રીનો વધારે આભાર માનું છું, કેમ કે હું ઘરમાં બેસી રહી હોત તો હું કશું કરી જ શકવાની નથી. એટલે પહેલો આભાર સરકારશ્રીનો માનું છું કે હું આત્મસન્માનથી જીવી શકું છું. સરકારશ્રીનો આભાર માનું છું, કેમ કે પહેલાં મને કૃષ્ણાબા તરીકે ઓળખતા હતા અને અત્યારે લખપતિ દીદી તરીકે ઓળખે છે, એટલે એમનો આભાર માનું છું.